રાજકોટમાં ગઈકાલે ગુરુ પૂર્ણિમાની ઉજવણી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરી હતી। ત્યારે મંદિરો આશ્રમોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી। ઠેર ઠેર પૂજન, દર્શન, આરતી, મહાપ્રસાદના આયોજનો કરાયા હતા। ત્યારે રાજકોટમાં કુવાડવા રોડ ખાતે સદગુરુ આશ્રમમાં ગુરુ ભક્તોની ભીડ જામી હતી અને ભાવિક ભક્તોને ભજીયા અને જાંબુનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। આ ભક્તોને ગુરુ પ્રસાદી તરીકે રક્ષાસૂત્ર આપવામાં આવ્યું હતું તેમજ ગુરુ પૂર્ણિમા મહોત્સવ અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવાયો હતો અને સદગુરુ આશ્રમમાં ભક્તો માટે દર્શન આખો દિવસ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આખા વર્ષમાં મોટામાં મોટો દિવસ હોય તો ગુરુ પૂર્ણિમા। આજ સવારથી 4:30 વાગ્યાથી લાઈન ચાલુ છે, સતત લાઈન ચાલુ છે લોકોને દર્શન કરવા। કારણ કે ગુરુદેવે કીધું કે રાજકોટ મેરા હૃદય છે, મેં સદૈવ બિરાજમાન। આજે તો પોતે એટલા પ્રસન્ન છે અને ગુરુ પૂર્ણિમાને દિવસે રોજ તો જેને જે કંઈ દુઃખ હોય એ પોતે એનો નિકાલ કરી આપે છે। આજે તો પોતે સ્પેશિયલ રીતે બિરાજમાન છે અને આખો દિવસ 11:30 વાગ્યા સુધી મંદિર ચાલુ રહેશે। અને હું તો એમ કહું કે જે વસ્તુ ભગવાન ન કરી શકે એ ગુરુદેવ કરી શકે। ગુરુદેવ ભાગ્ય પણ બદલાવી શકે। આજે તમે જુઓ, રામ ભગવાનને ગુરુજી વશિષ્ઠી હતા। આજે કોઈ પણના ગુરુ વગર ક્યાંય નહીં ચાલે, એ ભગવાનના સાક્ષાત્કાર કરાવી શકશે। અને આજે શું છે, આપણે વર્ષમાં એક જ વખત રક્ષા દોરી આપીએ છીએ। આ રક્ષા દોરી 4 દિશામાં રક્ષણ કરે છે, આખા વિશ્વમાં જાય છે। લંડન, અમેરિકા, આફ્રિકા, દુબઈ, ભારત લોકોની લાઈન લાગે છે રક્ષા દોરી માટે। અને આપણે સવારથી લઈ 10 વાગ્યાથી રાતના 11:30 સુધી ભજીયા અને જાંબુનો પ્રસાદ લાઈવ ચાલુ છે। અહીંયા પણ લઈ શકે ને ઘરે પણ લઈ જઈ શકે। ગુરુદેવે કીધું છે, સોના છોડો, ચાંદી છોડો, લેકિન સદગુરુદેવ ભગવાન પ્રસાદ મત છોડો। એટલે આપણે 30 થી 40 હજાર લોકો આજે પ્રસાદ લેશે। અને આજે ચરણ પાદુકાના દર્શન એટલે ચરણ પાદુકાના એટલે ગુરુદેવના વિગ્રહ છે। તમે ત્યાં ચરણ પાદુકા ઉપર તમે દર્શન કરો એટલે તમને સામે જ માલિક દેખાય, પણ તમારી નિષ્ઠા હોવી જોઈએ, 100% દેખાય। અને તમારા જે કાંઈ દુઃખ, વ્યાધિ, ઉપાધિ હોય ને એ તમે કયો એટલે એ દૂર કરી દે। હા, ગુરુદેવે એવું કીધું છે કે આશ્રમ में मैंने करोड़ों नाम दिया, 4 धाम है, कहीं जाने की જરૂર નહીં। તો ગુરુદેવ અહીંયા બિરાજે છે। એવી જ રીતે આપણે આંખની હોસ્પિટલ, આપણે 21,50,000 74 ઓપરેશન 31 માર્ચ 2024 સુધીમાં થયા। રોજના 500 થી 600 ઓપરેશન અહીંયા થાય છે। આપણે 20 બસો રોજ દોડે છે। અને આપણે ગુજરાતની બહાર બિહાર, મધ્યપ્રદેશ, અલગ અલગ જગ્યાએ યુપી બધા આપણા કેમ્પ ચાલુ જ હોય છે। દર વર્ષે 1,25,000 30,000 ઓપરેશન થાય છે। તો આ ગુરુદેવની કૃપાથી, ગુરુદેવની ઉપસ્થિતિ વગર ન થાય। અને ગુરુદેવે કીધું કે કિસી સે માંગના નહીં, આપણે કોઈ પાસે માંગતા નથી। લોકો દાનની સરવાણી રીતે ચાલુ જ છે। અને હું તો એમ કહું કે આજે આ માણસો રોજ આવે, ગુરુવાર આવે, રવિવારે, પણ ગુરુ પૂર્ણિમાના દિવસે તો જરૂર ને જરૂર આવવું જોઈએ। સદગુરુ સદન ટ્રસ્ટ 30-35 વર્ષથી હું અહીંયા સંસ્થામાં સ્વૈચ્છિક સેવામાં જોડાયેલી છું અને મને 6 થી 7 પરચા હજરા હજૂર થઈ ગયા છે। મને 3-4 મોટી બીમારીમાંથી ગુરુદેવે ઉગારી છે, જ્યારે કોઈની કલ્પના પણ ન કરી શકાય એવી રીતે એના 2 દીવા પણ ફટોફટ મને ફળ્યા છે। મારું પેટનું મોટું ઓપરેશન હતું ત્યારે બધી આશા છોડી દીધી હતી ઘરનાએ, ડૉક્ટરે। ત્યારે ખાલી 2 દીવા માનીને ઓપરેશન રૂમમાં ગઈ તો 2.5 કલાકનું ઓપરેશન અડધી જ કલાકમાં થઈ ગયું।